हाँ तो આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ અહીંથી ને આપણા કબૂતરની દડબાની અંદર જે પાણી ભરાતું હતું તો હવે આપણે પાણી અટકાવવા માટે આપણે તેની ફરતે પ્લાસ્ટર કરવાનું છે. તો આપણને એટલું બધું પ્લાસ્ટર તો આવડતું નથી, પણ તોય તે આપણે ટ્રાય મારીએ કે કેવું પ્લાસ્ટર થાય છે. તમે છેલ્લે સુધી જોજો આખો વિડીયો અમારો. તો અમારા જપાભાઈ જો ને રેતી નાખવાની ચાલુ કર્યું છે. લઈ આવ્યા છીએ 2-3 કિલો સિમેન્ટ ને આ પણ આ જપાભાઈ અમારા માલ બનાવવા માટે તૈયાર થઈ ગયા છે. માલ બનાવ્યો કરે. અને આ છે ગણપતભાઈ. એને બહુ શરમ લાગે વિડીયોની અંદર કે મને તો લેતા જ નહીં. અને આ મેન જપાભાઈ 2 સલું કર્યું છે ભાઈ. હરિનું નામ લઈને મેં કીધું ચાલુ કરીએ આપણે કડિયા કામ. પછી આપણને જો આવડી જાય છે ને તો આપણે પછી બહુ વધારે ભાવની અંદર તે આપણે બધાને બિલ્ડિંગ સણવાના છે. તાજમહેલની અંદર બધા એમ કહે છે ને પાણી પડે છે, અમારે જ બંધ કરવા જવાનું છે, એવું બધું છે અમારો પ્રોગ્રામ. તો ગમત સાથે ગુલાલ કરતાં કરતાં અમે 2 મંડાણા છીએ. તમે અમારો વિડીયો જોતા હોય ને તો લાઈક તો કરજો અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી નાખજો. એવું લાગે ને તો, એટલે એવું લાગે એટલે કરી જ નાખવાની છે તમારે, નકર તો અમે કેમ આગળ વધશું વળી પાછા. આમાં એમ છે ઘરના જ તે આગળ અમને નથી વધારવા માંગતા અને ઘરના અમારો વિડીયો જોવે ખરા પણ ડિસલાઇક કરે છે. બોલો. હા તો જો આ લોંદા લપાટા કરીને અમારો વિડીયો આગળ હાલો છે. હા અમારા જપાભાઈએ માલ બનાવ્યો છે પણ બહુ ઢીલો બનાવી નાખ્યો, એટલે કાંઈ મેળ આવતો નહોતો બરોબર. હા તો જો ફાઇનલી આવી રીતે આપણે પ્લાસ્ટર તો આપણને એમ તો જેવું તેવું આવડે છે. કેવું ફિનિશિંગ આવે છેલ્લે સુધી જોજો કે આ ભીતળાને કેવું ફિનિશિંગ આવે છે. આપણે ભૂંગળાના હિસાબે ને આથીને જ પાણી ગરે છે અંદર. આપણા કબૂતર બીમાર પડે છે વધારે પૂરતા. વળી પાછા કબૂતર બીમાર પડે તો આપણે દવાવાળા બ્લોગ બનાવવા પડે. જો આ ફાઇનલ લુક છે. કેવું પ્લાસ્ટર લાગ્યું તે કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને કોઈક જો તાજમહેલની અંદર આવા થીગડા થુગડી કરવાનું હોય તો જ અમે આ પ્લાસ્ટરનું કામ આગળ કરવાના છીએ. હા, આ બધા સરકારી કડિયા છે. એક જપાભાઈ છે, એક રાહુલભાઈ અને ગણપતભાઈનો સંપર્ક કરજો.